गणेशाय नमः श्री परमगुरुभ्यो नमः श्री सरस्वती नमो नमः वंशे नवनीरनाभा पीताम्बरादरुणिम्बफलादरोष्टात् पूर्णेन्दु सुन्दरमुखादरं किमपि तत्त्वमां न जाने कृष्णात्वदीयं कंठावरो धनविदो स्मरणं कुतस्ते सच्चिदानंद रूपाय विश्व प्रख्याति हेतवे तापत्रे विनाशाय श्री कृष्णाय वयं नमः वासना प्राप्तिवस्य वासितं भुवनात्रयं सर्वभूत निवासोऽस्मि श्री वासुदेव नमोस्तुते नमोस्तुते व्यासविशालबुद्धे पुल्लारविन्दायितवक्त्रनेत्रं येन त्वया भारततैलपूर्णं प्रज्वालितोत्तानमयप्रदीपं यं प्रव्रजन्तमनुपैतमपैतकृत्यं वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया सर्वो विनन्दो तम सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री व्यासुवाच एकदाने विसारण्ये ऋषयो शौनकादयः प्रपृच्छामुनिः सर्वं श्रुतं पौराणिकं खलु ऋषिरुवाच ततेन तपसा किं वा प्राप्यते वाञ्छितं फलम् तत्सर्वं चोच्चमिच्छामि कथमस्य महामुने। श्रीसुतोवाच नारदेनैव सम्पृष्टो भगवान् कमलापति सुरसय्या यथावाह दक्षिण स्वसमाहिता। ત્યારે વ્યાસજી કહે છે કે અયોધ્યા પાસે આવેલા નૈમિષારણ્ય નામના વનની અંદર એક વખતે શૌનકાદિક ઋષિઓ ભેગા થઈ શુદ્ધ પુરાણે ઉત્તમ પ્રશ્નો પૂછો કે હે મહામુનિ શ્રીજી क्या व्रत ने क्या तत्ववाथी मानसोळे इच्छा फळनी प्राप्ति थाय અમે સાંભળવા ઈચ્છીએ છીએ માટે કૃપા કરીને બતાવો કે સુખદેવજી કેવા લાગ્યા એ ઋષિઓ હું તમને આગળ એક કથા કહું તમે સાવધાન થઈને સાંભળો। નારદે દેવ સંપુષ્ટો ભગવાન કમલાપતિ સુરસિંહ યથાવાહ દક્ષિણસ્વ સમાહિતા। એક દિવસના સમયની અંદર નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવે છે। મૃત્યુલોકે જના સર્વે નાના ક્લેશ સમન્વિત નાના યોનિ સંપૂર્ણ પ્રત્યંતે પાપ કર્મી તત્વદષ્ટા જના સર્વે નાના ક્લેશ સમન્વિત નાના યોનિ સંપૂર્ણ પ્રત્યંતે પાપ કર્મી। જુદા જુદા લોકની અંદર ફરતા ફરતા મૃત્યુલોક એટલે કે મનુષ્ય લોકમાં આવે છે ત્યાં તેમને જુદી જુદી યોનિ એટલે જ્ઞાતિમાં ઉત્પન્ન થઈ પોતે કરેલા પાપ કર્મથી પીડાતા એવા મનુષ્ય લોકોને જોઈ નારદમુનિ એકદમ ચિંતાથી યુક્ત થઈ વિચાર કરવા લાગ્યા। नारदी विचार करू लागला केनो कुमायचित साम दुखना सो भविद्रवी इति संचित मनसा विष्णु लोकगतस्ता विष्णु परमात्माની પાસે જાય છે। જુદા જુદા લોકની અંદર ફરતા માણસને દુખી જોઈ અને વિષ્ણુ પરમાત્માની પાસે એનો ઉપાય લેવા માટે થઈને જાય છે। એવા સમયની અંદર વિષ્ણુ પરમાત્મા તત્ર નારાયણ દેવ શુક્રવર્ણમ ચતુર્ભુજમ શંખચક્ર ગદાપદ્મ ઉન્નવાના વિભૂષિતમ દષ્ટાતમ દેવસ્તોત્રિચ સમુક્રમે नमोवान मनति संताय रूपानंताय सत्य आदि मध्यंतराय निर्गुणाय गुणात्मने सर्वसामादि बुद्धाय भक्तानां मातिनासने श्रुत्वा स्तोत्र ततो विष्णु नाथम प्रतिभासतो। विष्णु लोक ની અંદર જાય છે દેવોના દેવ એવા નારાયણ પરમાત્મા જેણે શંખ ચક્ર ગદા અને પદ્મ કેતા કમળથી સુશોભિત છે પુષ્પની માળા પરિધાન કરેલી છે સફેદ વસ્ત્ર પરિધાન કરેલા છે એવા નારાયણ પરમાત્માની સ્તુતિ કરી અને એ સ્તુતિથી પ્રસન્ન થવાથી નારદી બીજી એમની સ્તુતિ કરે છે कि आदि मध्य रहंतिनाय निर्गुणाय गुणात्मने सर्वसामादि बुद्धाय भक्तानां मातिनासने। नारदमुनि बीजी स्तुति करे છે જેને આદિ મધ્ય અંત નથી નિર્ગુણ છતાં સગુણ પ્રેરણા છે ભક્તના દુઃખને નાશ કરનારા એવા પરમાત્માને દંડવત પ્રણામ। ત્યારે વિષ્ણુ પરમાત્મા કહેવા લાગ્યા કિમર્થમ આગતોસ્મિ સે કિમતે મનુષ્યવર્તતે કથોસ્મિ મહાભાગ સર્વમ કથયામિ કે ભાગ્યશાળી નારદ અહીંયા તમે શા માટે આવ્યા છો તમારા મનમાં શું વિચાર લઈને આવ્યા છો એના વિશે હું તમને કથા વૃત્તાંતો ત્યારે નારદજી કેવા લાગ્યા કે હે પરમાત્મા મૃત્યુલોકે જના સર્વે નાના ક્લેશ સમન્વિત નાના યોનિ સ્વરૂપના પ્રત્યંતે પાપ કર્મી। મનુષ્ય લોકની અંદર જુદી જુદી યોનિ એટલે જ્ઞાતિમાં ઉત્પન્ન થઈ પોતે કરેલા કર્મથી પીડાય છે। પરમાત્મા
એ કર્મના બંધનમાંથી કેવી રીતના છૂટી શકે એનો માર્ગ બતાવો. ત્યારે વિષ્ણુ પરમાત્મા કહેવા લાગ્યા કે હે નારદજી, તમે લોકોના ઠીક પૂછ્યું જે કરવાથી માણસ મોહમાંથી છૂટે છે એ હું તમને કથા બતાવું, તમે સાવધાન થઈને સાંભળો. સત્યનારાયણ વિષ્ણુ વાંછિત અર્થ પ્રકૃત. સત્યનારાયણ વિષ્ણુ પરમાત્મા ઈચ્છિત વસ્તુને પુરુષાર્થનું ફળ આપનાર છે. તેમનું પૂજન કરો અને મનોકામના તમારી પૂર્ણ થશે. આવી રીતના એક ફલમ કિમ વિધાર્થમ કૃતમ કેને તદૃતમ તસ્વ વિસ્તરાત બ્રહી કદા કાર્ય તદૃતમ. હે પરમાત્મા, એ શેનું વ્રત છે ને ક્યારે કરવું જોઈએ, શું વિધિ છે, સવિધિ સાથે અમને બતાવો. કેમ કે હું આ મનુષ્ય લોકમાં વ્રતનું સ્થાપન કરું. ત્યારે ભગવાન કહેવાયેલા સત્યનારાયણ વિષ્ણુ વાંછિત અર્થ પ્રકૃત. સત્યનારાયણ દેવતા ઈચ્છિત વસ્તુને પુરુષાર્થનું ફળ આપનાર છે. માટે સત્યની પૂજા કરો, સત્યનું આચરણ કરો, સત્યનું નામ સ્મરણ કીર્તન કરો. આનાથી તમારી મનોકામના પૂર્ણ થશે. આ વ્રત રાત્રિના સમયે વ્રત કરવું જોઈએ. અસ્મિન તસ્મિન દિને મૃત્યુ ભક્તિ શ્રદ્ધા સમન્વિત. હર કોઈ દિવસે ભક્તિ અને શ્રદ્ધા જ્યારે જાગૃત થાય ત્યારે વિષ્ણુ પરમાત્માનું વ્રત કરી શકાય છે. અસ્મિન કસ્મિન દિને મૃત્યુ ભક્તિ શ્રદ્ધા સમન્વિત. હર કોઈ દિવસે ભક્તિ અને શ્રદ્ધા જ્યારે જાગૃત થાય ત્યારે વિષ્ણુ પરમાત્માની સત્યનાદેવી વ્રત વિધાન કથા થઈ શકે છે. ત્યારે વિષ્ણુ પરમાત્મા વાત્સલ્ય સિદ્ધિના દેવ છે. એટલા માટે થાય રાત્રિના સમયે સત્યનારાયણના પૂજનનો આરંભ કરવો. ભક્તિથી નૈવેદ્ય ધરવું. કેળા, સાકર, ઘી, ઘઉંનો લોટ સવાય માપમાં સામગ્રી ધરવી. ઘઉંનો લોટ ન હોય તો ચોખાનો લોટ લેવો, સાકર ન હોય તો ગોળ લેવી. ખાદ્ય વસ્તુ એકઠી કરી સવાય માપમાં સામગ્રી ધરાવી લોકોની સાથે પરમાત્માનું વ્રત વિધાન કથા સાંભળવી. નૃત્ય ગીત આદિ કરી ભગવાનનું નામ સ્મરણ કીર્તન કરી પ્રસાદનું ભક્ષણ કરી અને પોતપોતાને ઘેર જાઓ. એમ તે મનુષ્યના વસે સિદ્ધિ ગોવિંદ્રો વિશેષમ કલિયુગેના લઘુ પાયવતી પુત્રે કલિયુગની અંદર આ નાનામાં નાનો ઉપાય રહેલો છે. ઇતિ શિષ્કમુરા રેવા કન્યા સત્યનારાયણ કથાયમ પ્રથમ અધ્યાય. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. બોલો હતું બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. श्री सुखोवाच अथानेव प्रवक्ष्यामि ऋतेन पुराद्विजा कश्चित् आसीपुरे रम्ये आशितो विप्रनिधनं श्रुत्वा व्याकुलो भूत्वा नित्यब्रह्माय भूत्तरे दुःखितं ब्राह्मणं दृष्ट्वा भगवान् ब्राह्मणप्रिय ब्राह्मणोवाच किमर्थं वस्ते नित्यं मयि नित्यं सुदुःखितं तत्सर्वं स्वच्छमिच्छामि કથવસ્ય દ્વિજોત્તમ. એ સુખદેવજી કહેવાય એક આગળ હું તમને બીજી કથા કહું, તમે સાવધાન થઈને સાંભળો. સુંદર એવા કાશીની અંદર એક સતાન નામનો બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ અને તરસથી વ્યાકુળ હંમેશા માટે પૃથ્વી પર ભટક્યા કરતા હતા. આ બ્રાહ્મણની ઉપર પ્રેમ રાખનારા પરમાત્મા વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપને ધારણ કરી આ બ્રાહ્મણ પાસે આવીને કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ, તમે શા માટે દુઃખી થઈ અને પૃથ્વી પર ભટક્યા કરો છો? હું સાંભળવા ઈચ્છું છું, મને કૃપા કરીને બતાવો. કે વૃદ્ધ બ્રાહ્મણને આ બ્રાહ્મણ કહેવા લાગ્યો કે બ્રાહ્મણોથી દરિદ્રોહમ ભિક્ષાર્થમે ભમિતમય ઉપાયમ જનાસિક ઉપાયમ કથે. હે પરમાત્મા, ઘણો નિર્ધન બ્રાહ્મણ છું. ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ હંમેશને માટે હું ખડીઓ લઈને પૃથ્વી પર ભટક્યા કરું છું. આપ જો આનો ઉપાય જાણતા હોય તો મને કૃપા કરીને બતાવો, હું તમારા કજ્યા પ્રમાણે કરીશ. ત્યારે વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપ વાળા પરમાત્માની પાસે યાચના કરે છે. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યા બ્રાહ્મણો વાચ સત્યનારાયણમ વિષ્ણુ વાચિતાર્થ ફલપ્રદ તસ્ય તમ પૂજનમ વિપ્રમ કરિષ્યે વ્રત ઉત્તમમ યત્કૃત્વા સર્વ દુઃખેભ્યો મુક્તો ભવતિ માનવ વિધાનચ વૃતસ્યાપિ વિપ્રાભાસ્ય પ્રયત્નક સત્યનારાયણમ વૃદ્ધ તત્રેવંતરધીયત. ત્યારે આ બ્રાહ્મણને પ્રણામ કરીને વૃદ્ધ બ્રાહ્મણને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે શેનું વ્રત કરવાથી મારી મનોકામના પૂર્ણ થાય? ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે સત્યનારાયણ વિષ્ણુ વાંછિત અર્થ પ્રકૃત. વિષ્ણુ પરમાત્મા ઈચ્છિત સિદ્ધિનું ફળ આપનાર છે. માટે તમે સત્યનારાયણ દેવનું પૂજન કરો અને સત્યનું આચરણ કરો, તમારી મનોકામના પૂર્ણ થશે. ત્યારે આ બ્રાહ્મણ ઘરે જઈ પોતાના નિત્ય કરી પોતે આખી રાત વ્યતીત થઈ ગઈ, ઊંઘ આવતી નથી. ભગવાન વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપમાં જે મને બ્રાહ્મણે બતાવ્યું છે વ્રત કરીશ, મનમાં વિચારની અંદર વ્યતીત કરી બ્રહ્મરૂપમાં જાગી પોતાના નિત્ય ક્રિય કર્મથી પરવારી
મનમાં સંકલ્પ વિચાર કરી લીધો કે જે ભિક્ષાવૃત્તિમાં આજની તારીખમાં દ્રવ્ય મળશે એમાંથી હું સત્યનારાયણ દેવનું વ્રત કરીશ. હતું એમાંથી નહીં, એ બધું ઘણું હતું છતાં એને નહોતું કર્યું. તો ભિક્ષાવૃત્તિમાં જે દ્રવ્ય મળશે એમાંથી કરવાનું. તો મનમાં સંકલ્પ વિચાર કરીને લઈને જાય છે. એ રીતે ઘણી બધી સોનામાં દાન દક્ષિણામાં પ્રાપ્ત થઈ, ઘણો બધો પૈસો મેળવો, ઘણું બધું અન્ન દ્રવ્ય અને વસ્ત્રો પ્રાપ્ત થયા. એનાથી એકદમ હૃદય સંપૂર્ણ પ્રાપ્ત કે વૃદ્ધ બ્રાહ્મણે મને વ્રત બતાવ્યું છે એ સત્ય છે અને એની કૃપાથી જ મને આ બધી વસ્તુ પ્રાપ્ત થઈ. તો મનમાં દૃઢ વિશ્વાસ આવ્યો. ત્યારે એમાંથી સારા પાકેલા કેળા, ઘી, ઘઉંનો લોટ, સોયામાં સામગ્રી લઈ આનંદ સહિત પોતાને ઘેરાવી, સર્વ પોતાના ધર્મપત્નીને બતાવી, સગા સંબંધીઓ, સ્નેહીઓ, મિત્રો, બાંધવો, બ્રાહ્મણોને બોલાવી વિધિવત સત્યનારાયણ દેવનું વ્રત વિધાન કથા કરવાનું નક્કી કર્યું. તે દિવસે અને પરમાત્માની કૃપાથી જ્યારે જ્યારે સંક્રાંતિ, પૂર્વ અને પૂનમ આવતી ત્યારે વ્રત વિધાન કથા કરતો. ઇહલોકે સુખમ મુક્તમ ચાંત્ય સત્યમ પુનઃપ્રજે. આલોકની અંદર બધી જાતના સુખો ભોગવી ચાંત્ય અંતે સત્યનો ગતિને પ્રાપ્ત કરે છે. ત્યારે સુખદેવજી ઋષિઓ કહેવા લાગ્યા કે સુખદેવજી, તમે કથાના જ્ઞાતા છો, કથાને વિસ્તાર આપો, તમારા હાથની વાત છે. અમને જે આ કથા સાંભળવાનું મન થયું અને કથાને તમે પૂર્ણ કરી. સત્યલોકની પ્રાપ્તિ બ્રાહ્મણને થઈ ગઈ, એ કથા પૂરી થઈ ગઈ. સમગ્ર વિસ્તારની સાથે અમને જણાવો કેમ કે અમને શ્રદ્ધા ઉત્પન્ન થઈ. ત્યારે સુખદેવજીને કહેવા લાગ્યા, શ્રોત્વમ મને સર્વ વૃતયના કુટુંબી એકદા દ્વિજશિષ્ટ યથા વિસ્તરે બંધુવી સજની સાધુ વર્તકતુ સમગ્ર એકસ્મિન્દ્રે કાલે કાષ્ટકેતા સમાગત વહી કાષ્ટંચ સંસ્થાપ્તિ કૃષ્ય બ્રહ્માય દૃષ્ટાય પીડિતાત્મા ચ દૃષ્ટા વિપ્રસ્તુતમ રૂપમ. જ્યારે સંક્રાંતિ પૂર્વ પૂનમ આવતી હતી ત્યારે વ્રત વિધાન કથા કરતો હતો. એક દિવસના સમયની અંદર યોગાનુયોગથી એક લાકડાઓ વેચનારો કઠિયાળો ત્યાંથી પસાર થાય છે. બ્રાહ્મણને વ્રત કરવાનો ટાઈમ થયો. એવા સમયની અંદર લાકડા વેચનારો કઠિયાળો ત્યાં આવે છે. એમ તેનો આત્મા તૃષ્ણાથી પીડિત હતો. તૃષ્ણાએ પીડિત આત્મા ચ દ્રષ્ટા વિપ્ર પ્રથમ વૃતમ. એને એકદમ આત્મા તરસ લાગી હતી. એમ થયું કે કોઈનું ઘર છે, મને પાણી પીવા મળશે, કથા સાંભળવાનું તો આપણે બધા કથા સાંભળવા બેઠા કે સાંભળ્યું કઈક કલ્યાણ થાય. બરોબર. ત્યારે ઓચિંતાનો એની ઘરે આવે છે. તૃષ્ણાએ પીડિત આત્મા છે, તરસ ત્યારે જ લાગી. સકલ પદાર્થ એ જગમાં હિ ભાગ્ય વિના ન પાવત નહીં. બધા પદાર્થ દુનિયામાં જ હોય. ભાગ્યમાં હોય તો પ્રાપ્ત થાય, નકર ના થાય. વાતો કરવાનું બંધ થાય, બીજું કઈ ના થાય. તો પરમાત્માનું વ્રત એવું છે કે કઠિયાળો બ્રાહ્મણના ઘરે પાણી પીવા જાય છે. વ્રત ચાલતું પ્રણામ કરીને બેસી જાય છે. વ્રત વિધાન કથા સાંભળી પછી પ્રસાદ મળ્યો, પ્રસાદ ખાધો, કીધું મારે પાણી પણ પીવું છે. મારો આત્મા એકદમ તૃષ્ણાથી પીડા પામતો એટલે હું તમારી ઘરે આવ્યો. આ શેનું વ્રત છે, આ કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે હું તારી જેમ ભટકતો. એક દિવસના સમયની અંદર એક વૃદ્ધ બ્રાહ્મણ મને ભેગા થયા. ત્યારે મને આ વ્રત વિધાન કથા બતાવી અને સત્યનારાયણ દેવનું વ્રત બતાવ્યું. ત્યારથી હું સત્યનારાયણ દેવનું વ્રત કરું છું અને વૈભવ વિસ્તારની પ્રાપ્તિ મને પરમાત્માની કૃપાથી જ થઈ છે. આવી રીતના કીધા પછી કઠિયાળો કહેવા લાગ્યો કે સમગ્ર મને પણ બતાવો, હું તમારા કહ્યા પ્રમાણે કરીશ. સમગ્ર જાણી નિજ કર્મ વિશારદ પ્રસાદ ખાય પાણી પી પોતાના કામમાં કુશળ એવો કઠિયાળો લાકડાનો ભાર માથા પર ચડાવીને પોતે ચાલતો થઈ જાય છે. ત્યારે ચાલતા ચાલતા એક ગામ બીજું ગામ પોતાનું ગામ પણ જતું રહે છે. એનો પણ એને ખ્યાલ ના રહ્યો. પ્રભાતના સમયની અંદર રાજનગરમાં પહોંચે છે. ત્યારે એને રાજશ્રીપાયો રોક્યો. ત્યારે એને ખ્યાલ આવ્યો કે હું તો પાટનગર સુધી પહોંચી ગયો, મારું ગામ પણ જતું રહ્યું. એટલી તલીનતા પ્રાપ્ત થઈ. તલીનતા પ્રાપ્ત થવાથી પરમાત્માની કૃપાથી ચંદનના લાકડા બની જાય છે. ચંદનના લાકડાની ખરીદી કરી અને ઘણું બધું મૂલ્ય, ઘણી બધી સોનામરો, ઘણો બધો પૈસો, અંગ, વસ્ત્ર બધું કઠિયાળે આપે છે રાજા. એટલે કહેવા લાગ્યો કે ભાઈ તું ત્યાં જંગલમાંથી ચંદનના લાકડા લઈ. મહારાજા હું જાણતો નથી એ ચંદનના લાકડા છે કે સાદા. જો તમે ઓળખતા હોય તો તમે લઈ શકો છો. નિષ્કામ ભક્ત જોઈ રાજાએ ઘણું બધું દ્રવ્ય, ઘણી બધી સોનામોર આપી. એનાથી એનું હૃદય એકદમ પ્રસન્ન પ્રાણાને પ્રાપ્ત થયું. એમાંથી સારા પાકેલા કેળા, ઘી, ઘઉંનો લોટ, સવાય માપમાં સામગ્રી લઈ આનંદ સહિત પોતાને ઘેરાવે છે. સર્વ પોતાના ધર્મપતિને બતાવે છે. સગા સંબંધીઓ, સ્નેહી, મિત્ર, બાંધવો, બ્રાહ્મણોને બોલાવી વિધિવત તેણે સત્યનારાયણ દેવનું વ્રત કર્યું.
ત્યારથી માંડી મહિને યોગ્ય સમયે જ્યારે સંક્રાંતિ પૂર્વ અને પૂર્ણાવતી ત્યારે પૃથ્વીધામ કથા કરતો આલોકની અંદર બધી જાતના સુખો ભોગવી જાણતે જાણતે સત્યલોકની ગતિને પ્રાપ્ત કરે છે. ઇતિ સ્મરણે એવા ખંડે સત્યનારાયણ કથાયામ નૃત્યોધ્યાય બોલસી સત્યનારાયણ દેવ શ્રી સુતોવાચ અથાન્યેવ પ્રાક્ષ્યામિ શ્રુત્વં મુનિસત્તમા પુરાચુલ્કં કનામ સમહીપતિ जितेन्द्रिय सत्यवादी अयो देवालयं प्रति दिने दिने धनं दत्त्वा द्विजानं सन्तसस्ते भार्यातस्य प्रवृत्ता च सरजवदना सती भद्रशीला नदीस्तीरे सत्यस्व्रतमाचरो. જ્યારે સુખદેવજી કહેવાય ગયા કાગળ હું તમને ત્રીજી કથા કહું, તમે સાવધાન થઈને સાંભળો. પેલાના જમાનાની અંદર ઉલકામ નામના રાજા રહેતા હતા. એ 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન જીતેલું હતું. એટલે રાજા જીતેન્દ્રિય કહેવાના. જીતેન્દ્રિય સત્યવાદી, અંગોને જીતા સત્યનું આચરણ કરતો હતો. સારી બુદ્ધિવાળો હોવાથી દેવ મંદિરમાં જાય ધનદાન દક્ષિણા આપી સંતોષ માનતો હતો. તેને કમળના જેવા મુખવાળી ભોળી ભદ્રશીલા નામે પતિવતના પતિ હતા. તે રાજા એક દિવસે સમુદ્ર કિનારે સત્યનારાયણ દેવનું પ્રતિધાન કથા કરવા માટે સત્યનારાયણ દેવનું પ્રતિધાન કથા કરવા જાય છે. એવા સમયની અંદર યોગાની યોગથી ધન ધાન્યથી ભરેલા વાહનને લઈને એક સાધુ નામનો વાણિયો આવે છે અને રાજા પૂજન કરતા હતા. ત્યાં આવીને કહેવાય ગયો કિમદમ કુરુતે રાજન ભક્તિ યુક્ત ચિત્તા પ્રકાશ સર્વમ છુચ્છમિચ્છામિ સાંપ્રત. હે મહારાજા, ભક્તિયુક્ત ચિત્તે તમે આ શું કરો છો? આ કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય? ત્યારે રાજા કહેવા લાગ્યા પૂજનમ પ્રેતે સાધુ વિષ્ણુ રતુરતે સ વૃત્તે સદને સાધુ પુત્ર દાવાની કામ્યા. એ સાધુ વાણિયા, હું સત્યનારાયણનું પૂજન કરું કેમ કે મારી મનોકામના એવી છે કે સંતતિની પ્રાપ્તિ થાય. સંતતિ સમુદ્ર કિનારે પરમાત્માનું વ્રત કરવાથી સંતતિની પ્રાપ્તિ થાય. એટલા માટે થઈ હું સમુદ્ર કિનારે સત્યનારાયણનું વ્રત વિધાન કથા કરવા આવ્યો છું. આવી રીતના કીધા પછી સાધુ નામનો વાણિયો કહેવાય ગયો કે હે મહારાજા, મારી પર અનુગ્રહ અને કૃપા કરો. હું પણ નિસંતાન છું. અવશ્ય મને આ વ્રતથી સંતતિ થશે. વિશ્વાસ છે. આમ કરી વ્રતને પરિપૂર્ણ કર્યા પછી પ્રસાદ ખાઈ પાણી પી અને પોતાના ગામ તરફ ધનધાન્યથી ભરેલા વાહન હતા એ પાછા વળ્યા. આનંદ સહિત પોતાને ઘેરાવી પોતાના ધર્મપત્ની લીલાવતીને સમગ્ર વ્રત બતાવવા લાગ્યો કે હું મહારાજા પાસેથી આ વ્રત જાણીને આવ્યો છું. એ પણ નિસંતાન છે. સંતતિ માટે સમુદ્ર કિનારે વ્રત કરતા હતા. આપણે પણ વ્રત કરશું, આપણે પરમાત્મા સંતતિ આપે ત્યારે. આવી રીતના પોતાના પત્નીને આશ્વાસન આપીને વેપારમાં લાગી જાય છે. લીલાવતી આનંદ મનવાળી થઈ ધર્મપરાયણ રહેવા લાગ્યા. દિવસો મહિનાઓ વર્ષો વ્યતીત થવા લાગ્યા. એક દિવસે તે સગર્ભાવ થાય છે. 10મી માસે તસ્યા કન્યા રત્નમાં જાય તો 10મી મહિને પ્રથમ કન્યાનો જન્મ થાય. એનું નામકરણ સંસ્કાર કરી કલાવતી એવું નામ આપવામાં આવ્યું. ત્યારે લીલાવતી એના સ્વામીને મધુર વચન કર્યું, નર્તનશી કિંમતમ મે પુરા સંકલ્પિતમ કૃત. એનો જે સંકલ્પ વિચાર કર્યો, તમે વ્રત કેમ કરતા નથી? ત્યારે સાધુ નામનો વાણિયો તન્ના મધ્ય અભિમાનથી છલકાવા લાગ્યો કે વિવાહ સમય તો શ્યામ કરીશ્યામી વ્રતપ્રિય. હજી કન્યાનો તો જન્મ થયેલો છે, કન્યાના વિવાહ તો બાકી છે. વિવાહ સમય આપણે વ્રત કરશું. આવી રીતના પોતાના પત્નીને આશ્વાસન આપીને સમજાવીને પોતે વેપારમાં લાગી જાય છે. દિવસો મહિના વર્ષો વ્યતીત થવા લાગ્યા. કન્યા વિવાહ માટે યોગ્ય થઈ. ધર્મને જાણનારો સાધુ વાણિયો ઘણા બધા વર્ષો વ્યતીત થયા પછી ધર્મને જાણનારો સાધુ વાણિયો એક દિવસે એના મિત્રો સાથે મંત્રણા કરીને દૂતોને આજ્ઞા કરી કે આપણી કન્યા વિવાહ માટે યોગ્ય થઈ, તમે સારો વર્ષ સુધી લાવો. ત્યારે દૂતો કાંચનગરની અંદર જાય છે. દ્રષ્ટાંત સુંદર બાલા મણિપુત્ર ગુણાન્વિત સુંદર એવા વાણિયાના પુત્રને લઈને આવે છે અને સાધુ વાણિયાના પુત્ર જે અતિશય સંતુષ્ટ જીતે દ્રષ્ટાંત સુંદરમ બાલા મણિપુત્ર ગુણાન્વિત, ગુણનો પણ ભંડાર, રૂપનો પણ ભંડાર અને પૈસાથી પણ પરિપૂર્ણ આવા છોકરાને લઈ પોતાની વાણિયાએ પોતાની કન્યાને વાણિયા પુત્ર સાથે લગ્ન વિધિ કરાવે છે. સગા સંબંધીઓ, સ્નેહી મિત્રો, બાંધવો સહિત
અતિશય સંતુષ્ટ ચિત્તે વિવાહ સંપન્ન થઈ ગયા પણ પરમાત્માનું વ્રત કરવાનું હતું ત્યારે પણ ભૂલી જાય છે. તેને રુષ્ટો ભવે પ્રભુ, તેનાથી પરમાત્મા રોષે ભરાણા અને ભગવાનના મુખમાંથી શબ્દ નીકળી ગયો, દારુણમ કઠિનચસ્ય મહદુઃખમ ભવિષ્યતિ, આની પર ભયંકર કઠોર મહાદુઃખ આવી પડશે. આવી રીતના ભગવાનના મુખમાંથી શબ્દ નીકળ્યો, એ શબ્દને સત્ય કરવા માટે પરમાત્મા એક દિવસના સમયની અંદર માયાની રચના કરે છે. સાધુવાણીઓ કહેવા લાગ્યો કે આપણું નગર ટૂંકું પડે વેપાર માટે. આજે હું એકલો હતો વેપારમાં, તો ચાલતું હવે બાર ગામ આપણે વેપાર કરવા જઈએ. તમારી પાસે પૈસો છે, બુદ્ધિ છે અને જ્ઞાન છે, તો આપણે બાર ગામ જઈને વેપારમાં પુષ્કળ દ્રવ્ય કમાય. સાધુવાણીઓ શ્રીમાન જમાય તરત બાર ગામ વેપાર કરવા માટે તે નીકળે છે. નટવા સિંધુ સવિપલ સિંધુ નદીને પેલીમાં રત્નસાપુર નામના નગરની અંદર જાય અને ચંદ્રકેતુ રાજાની આજ્ઞા લઈને વેપારના શ્રી ગણેશાય કરે છે. વેપારની રાજા પાસેથી આજ્ઞા લઈ વેપાર કરવા લાગ્યા. રાજ્યમાં પણ આવક વધવા લાગી. ધીમે 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 સાધુવાણિયા બહારથી વેપારનો માલ લઈ આવીને અહીં વેચે. નગરમાં પણ આવક વધવા લાગી. રાજા પણ ખુશ થવા લાગ્યા. એક દિવસે રાજાએ વાણિયાને બોલાવીને કીધું, તમે આજથી મારા નગર શેઠ, તમારે જે કંઈ પૈસા, જે કંઈ વસ્તુ વેપારની જોતી હોય તમે મારી પાસેથી લઈ જાજો, મારા રાજમાં પાછા જમા કરાવી જાજો. આવી રીતના મોટો વેપાર ચાલુ કરો. નગર શેઠની પદવીને આપી દીધી. દિવસે દિવસે વાણિયાનું માન વધવા લાગ્યું. રાજસભાની અંદર એનું આસન પડે પછી રાજા આવે. આવી રીતના માન સન્માન થવા લાગ્યું. પુષ્કળ દ્રવ્ય ધંધાની કમાવા લાગ્યા. ભગવાને આટલું બધી વસ્તુ આપી પણ સંતોષ નથી. એક દિવસે વાણિયા પર શ્રાપ તો હતો ભગવાનનો, એટલે પરમાત્માએ શ્રાપને સત્ય કરવા માટે થઈને માયાની રચના કરી. ઘણા બધા દિવસો વ્યતીત થઈ ગયા પછી વાણિયા નગરશેઠ બની ગયા પછી એક દિવસે રાજમહેલમાં ચોરી થઈ. ચોરીનો માલ ચોર લોકો જઈ અને જ્યાં વાણિયા રહેતા હતા ત્યાં મૂકી. આ રીતના ચોરીનો માલ ચોરેલો હતો. એ સમય વાણિયા નિદ્રામાંથી જાગૃત થઈ જુએ છે તો ઘરના આંગણે ધનના ઢગલા પડેલા હતા. જમાઈને ઉઠાડીને કીધા કે હાલો આપણે લક્ષ્મીજી ચાંદલો કરવા આવ્યા એટલે કપાળ ધોવા ના જવાય, અને આપણે વાણિયા છીએ, લક્ષ્મી જીરવી શકીએ એટલે આપણે આંગણે આવી છે. જમાઈ કીધું, પારકું રાજ્ય પારકો દેશ, આપણાથી જે કમાઈને લઈએ છીએ બરોબર છે, અનિતિનું ના લેવાય. સસરો મહિનો નહીં વાણ્યું અને બધું અનિતિનું ધન ભેગું કરવાની ઈચ્છા થઈ. ધન લેતા હોય છે સમય નિદ્રામાંથી રાજસિપાહીઓ જાગૃત થઈ શેરીએ શેરીએ ભટકતા ભટકતા જ્યાં વાણિયા હતા ત્યાં આવી પહોંચ્યા. વાણિયા રહેતા હતા ત્યાં આવી પહોંચ્યા અને ચોરીનો માલ જોઈ અને કહેવા લાગ્યા કે આ અમારા રાજનો ભંડારમાંથી ચોરેલો છે. આક્ષેપ આપ્યો વાણિયા ઉપર ચોરીનો. અને ચોર હતા એ તુલસી બ્રહ્મ લક્ષિત ચોર હતા એ અદ્રશ્ય થઈ ગયા અને વાણિયા ચોર ઠેરાણા. દોડતા દોડતા સિપાહીઓ જઈને કહેવા લાગ્યા, મહારાજા મેં તમારા ચોરને પકડી લાવ્યા છે, બેડીના બંધન બાંધ્યા. જે કમાઈને વાણિયા ભેગું કરેલું હતું ધન એ રાજના ભંડારમાં મૂકી દે છે. મોટા કિલ્લાવાળા જેલખાનાની અંદર મને મહાજન વાણિયાને પૂરી દેવાની આજ્ઞા મળતા સિપાહીઓને પૂરી દે છે. ઘણા બધા દિવસો વ્યતીત થવા લાગ્યા. વાણિયા દુઃખી થવા લાગ્યા. ભગવાને વિચાર કર્યો કે વાણિયા જે દુઃખી છે ત્યાં સુધી મારું કોઈ વ્રત કરશે નહીં. એક દિવસના સમયની અંદર ભગવાને પાછી માયાની રચના કરી. દસ્તાપમ ત્રયોગ્રહે ભાર્યા કહેવાતી દુઃખતામ ચોરેણ પ્રસર્વે ગૃહસ્તંધર યાદ વ્યાધિક સમાયુક્તામ સ્થિતિપાસાથી દુઃખતામ અન્નચિંતા પરોભૂત્વા બ્રહ્માણં ચ ગૃહેગી. જે વાણિયાના સ્ત્રીઓ ધન હાંકીને બેઠા હતા એ ચોર લોકો ચોરી ગયા. અન્નની ચિંતા, મનની ચિંતા, શરીરના રોગથી ઘેરાવા લાગ્યા. ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ અને ઘેર ઘેરે ભિક્ષાવૃત્તિ કરવા માટે ભટકે એવી હાલત કરી દીધી. આ રીતના થવાથી વાણિયાના સ્ત્રીઓ ઘણા દુઃખી થયા. કલાવતી કન્યા ભિક્ષાવૃત્તિ કરી આવે અને જે કંઈ મળે એમાંથી મા દીકરી ખાઈને સંતોષ માનતા હતા. ત્યારે કલાવતી કન્યા એક દિવસે ભિક્ષાવૃત્તિ કરવા જાય છે. ભગવાન ક્યારે મળે ત્યાં સુધી હજી મને યાદ નહીં કરે. કોઈ વસ્તુ પ્રાપ્ત ન થઈ. બપોરના સમયે ભિક્ષાવૃત્તિ કરી, કોઈ વસ્તુ પ્રાપ્ત ન થવાથી ભૂખનો એકદમ લાગી એટલે એને નિરાશ થઈને એની મા પાસે આવી કહેવાયની મા આજ કંઈ ખાવાનું મળતું નથી. શેરીએ શેરીએ ભટકી, કોઈ વસ્તુ ખાવા મળતી નથી. ત્યારે કલાવતી કન્યાને એની માતા લીલાવતી
આશ્વાસનના શબ્દ આપીને કહેવા લાગી કે દીકરી અત્યારે પાણી પી લે, બપોરનો સમયથી કઈ ના મળ્યું કઈ નહીં, આજના સમય ભિક્ષાવતી કરવા જશે ત્યારે કંઈક મળી જશે, મા દીકરી ખાય અને સંતોષ માની લેવું. આવી રીતના કળાવતી કન્યાને આશ્વાસનના શબ્દ આપી અને શાંત કરે છે. કળાવતી કન્યા રાત્રિના સમયની રાહ જોતી, જ્યારે સાંજનો સમય થયો એટલે કળાવતી કન્યા ભિક્ષાવતી કરવા માટે તેને ભટકે છે. ઘેર ઘેર ભટકતા ભટકતા આગળ ચાલતી થઈ જાય છે. એક બ્રાહ્મણને ઘેર ઈચ્છિત વસ્તુનું પુરુષાર્થનું ફળ આપનારી સત્યનાદેવની વ્રત વિધાન કથા ચાલતી હોય છે. ત્યાં જઈ પ્રણામ કરી અને કહેવા લાગી, કથા પૂર્ણ થયા પછી પ્રસાદનું ભક્ષણ કરે છે. પ્રસાદ ખાઈ એની મા માટે તેની યાચના કરે છે કે મારી મા માટે પ્રસાદ વધારે આપો, કેમ કે અમે કોઈ વસ્તુ ખાધી જ નથી, અમને કઈ મળ્યું જ નથી. અવિચ્છાથી કળાવતી કન્યા ત્યાંથી પ્રસાદ લઈ મોડી રાત્રે પોતાને ઘેર આવે છે. ત્યારે એની માતા પ્રેમથી પૂછવા લાગી, પુત્રી રાત્રોસ્તા પુત્ર કેમ તે મનુષ્યવત રહે, પુત્રી તું રાત્રિના સમય ક્યાં હતી, તારા મનમાં શું વિચાર રહેલો છે? ત્યારે કળાવતી કન્યા કહેવા લાગી, બીજા લય વતુ માત્ર રસિત વંશી સિદ્ધે માતા, બીજા લય કે બ્રાહ્મણ ઘરે ઈચ્છિત વસ્તુનું પુરુષાર્થનું ફળ આપનારી સત્યનાદેવી વ્રત વિધાન કથા સાંભળવા માટે તેને રોકાડીથી પરમાત્માનો પ્રસાદ ખાધો અને પ્રસાદ તારા માટે પણ લઈ આવી. પ્રસાદ ખાધા પછી એને સદબુદ્ધિને સદવિચારની જાગૃતિ થઈ. પ્રસાદનો અર્થ પરમાત્માની કૃપા. પરમાત્માનો પ્રસાદ દીધા પછી એને સદબુદ્ધિને સદવિચારની જાગૃતિ થઈ. આપણે વૈષ્ણવ વાણિયા કહેવાય, જેના તેના ઘરનું માગેલું ખાયેલું અનાજ ખવાય નહીં, આજની સુધી એ જ ખાતા. આ પ્રસાદ ખાધા પછી એને જ્ઞાન થયું, વિચાર કરશે. હવે મને ઉપાય મળી ગયો કે તારા પિતાએ તારા જન્મ પહેલા માનતા કરેલી હતી, ત્યારે પણ પૂર્ણ ન થઈ, તારા વિવાહ સમય કરવાની હતી ત્યારે પણ નથી કરી, એને કારણે જ આપણે દુઃખી છે. મને ઉપાય મળી ગયો, પરમાત્માનું વ્રત આપણે કરવું છે. આવી રીતના વિચાર કરી મા દીકરી બ્રહ્મવૃતમાં જાગી વિચારની અંદર વિચાર કર્યો કે બધી વસ્તુ ચોરાઈ ગઈ પણ સૌભાગ્યની વસ્તુ અગમત છે. સૌભાગ્યની વસ્તુ વેચી એની પર જે પૈસા મળશે એમાંથી આપણે પરમાત્માનો પ્રસાદની સામગ્રી લઈ આવી, પૂજાપાની સામગ્રી લઈ અને પરમાત્માના ઋણમાંથી મુક્ત થવું છે. પરમાત્મા વિચારમાં પડી ગયા, કેમ કે ભક્તની આખરી કસોટી હતી કે સૌભાગ્યની વસ્તુ પણ વાણિયા હોવા છતાંય વેચવી પડતી. એટલા માટે તે પરમાત્માએ માયાવી નગર બનાવે છે. એ માયાવી નગરની અંદર કળાવતી લીલાવતી પ્રવેશ કરે છે. ત્યારે પેઢીના માલિક જે પરમાત્મા પોતે બિરાજતા હોય અને સૌભાગ્યની વસ્તુ જ્યાં ઉતારીને આપવા જાય છે તો એને કીધું, બેનો હું સૌભાગ્યની વસ્તુ આપું છું, લેતો નથી. કઈ વાંધો નહીં, આગળ બીજા મહાજન પાસે જાય, ભગવાન કે મારું જ નગર છે. ત્યારે પરમાત્માએ કીધું કે પેલા મને પૈસા લ્યો મારી પાસેથી, પછી સૌભાગ્યની વસ્તુ આપો તો મારાથી લેવાય ન લેવાય. કઈ વાંધો નહીં, પેલા પૈસા જોઈને પછી પૈસા જોઈને પૈસા પછી સૌભાગ્યની વસ્તુ તો આપે તો લેવું ને, તો કેમ ના લો? પરમાત્મા એવી રીતના યુક્તિ મારીને પેલા પૈસા આપી દીધા. અને સૌભાગ્યની વસ્તુ જ્યાં દેવા જાય છે તો વૃક્ષ નીચે ઉભા હતા. કોઈ માયા નગર નહોતું, કોઈ સોનીમાં જેની પેઢી નહોતી. પૈસા પણ પ્રાપ્ત થઈ ગયા અને સૌભાગ્યની વસ્તુ પણ અકબંધ રહી જાય છે. આમાંથી સારા પાકેલા કેળા, ઘી, ઘઉંનો લોટ સવાય માપમાં સામગ્રી ખરીદી અને આનંદ પોતાને ઘેર આવે છે. સગા સંબંધીઓ, સ્નેહી મિત્ર બાંધવ બ્રાહ્મણોને બોલાવી વિધિવત તેણે સત્યનાદેવીનું પૂજન કર્યું. પૂજન કરી યાચના કરે છે કે મારા પતિ તથા જમાઈનો જે અપરાધ હોય ક્ષમા કરજો, આપ ક્ષમાને માટે યોગ્ય છો. આવા અહમ નજારામી તવાર્ચનમ પૂજામ જીવ નજારામી ક્ષમિતા પરમેશ્વર પરમાત્મા આવા પૂજન અર્ચન વિધિ કઈ જાણતા જે ભાવથી, જે શ્રદ્ધાથી, જે વિશ્વાસથી અમે વ્રત કર્યું છે પરિપૂર્ણ માનજો અને મારા પતિ તથા જમાઈનો જે અપરાધ હોય ક્ષમા કરજો, આપ ક્ષમાને માટે યોગ્ય છો. આમ વારંવાર દંડવત પ્રણામ કર્યા અને મારા પતિ તથા જમાઈ વેલા પોતાને આશ્રમે આવે એવી અમારી પર કૃપા કરજો. ત્યારે આ વ્રતને પરમાત્માએ પરિપૂર્ણ માની લીધું. બીજી તરફ ચંદ્રકેતુ રાજાના સ્વપ્નમાં જેમ કહેવા લાગ્યા કે ઉત્તમ રાજા તે કેદ કરેલા બંને મહાજન વાણી અને બેડીના બંધન બાંધેલા છે એ છોડી મૂકજે. નોચે નાશિષ્યામી સરાજ્ય ધર્મપુત્રતમ, જો મારું કહેલું વચન નહીં માને તો હું તારા ધર્મપુત્ર સ્ત્રીને રાજ્યનો નાશ કરી. તુલસીદાસે રામાયણમાં લખ્યું છે કે ભય બીને હોય ને પ્રીતિ, ભય હોય તો પ્રીતિ જાગૃત થાય ને તો પ્રીતિ જાગૃત ન થાય. તો રાજાને ઊંઘ પણ નથી આવતી. બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને બ્રહ્મ મુહૂર્તમાં સિપાહીઓને આજ્ઞા કરે છે, સભાસદોને બોલાવે છે. પેલા બની ગયેલા વૃત્તાંતને સ્વપ્નમાં જે આવે ભગવાન કહી ગયા હતા
એ બધું સભાસદોને કહેવા લાગ્યા કે વાણિયા ખરેખર નિર્દોષ ને દેવયોગે ને કોઈ દુઃખ પ્રાપ્ત થયું છે. આપણા ગુનેગાર નથી, આપણું ધન તો આપણા ખજાનામાં જ પડેલું. આપણે ચોરીનો આક્ષેપ વાણિયા પર રહે અને બહુ ખોટું કરી નાખ્યું. સિપાહીના આજ્ઞા કરતા બધા સભાસદોને એક મંતવ્ય થયું કે સભાસદોને સિપાહીને આજ્ઞા કરી કે મોટા કિલ્લાવાળા જેલખાનાની અંદર બંને મહાજન વાણિયાના બેડીઓથી બંધન બાંધેલા છે, છોડી મૂકો. એનું જે ધન ધાન્ય લીધેલું છે એ પાછું આપી દો. સ્વરૂપ કર્માદિ કાર્ય કરાવી, વસ્તુ આભૂષણો પહેરાવી સભા મંડપની અંદર લઈ આવો. વાણિયા સભા મંડપમાં આવે છે. પેલા બની ગયેલા વૃત્તાંત કારણે કઈ પણ બોલી શકતા નથી. રાજા કહેવા લાગ્યા કે વાણિયા ખરેખર તમે નિર્દોષ છો, તમને દેવયોગે દુઃખ પ્રાપ્ત થયું હતું, તમે મારા ગુનેગાર નથી. ચોરીનો માલ નો આક્ષેપ તમારી પર આવ્યો હોય ખોટો છે. મારા સિપાહીઓ તમને ખોટી રીતના હેરાન કર્યા હોય એની બદલ હું તમારી ક્ષમા યાચના કરું છું. મારો ખજાનામાં જ ધન ધાન્ય બધું પડેલું હતું અને ખોટો તમારી પર આક્ષેપ નાખીને જેલખાનામાં પૂર્યા એની ક્ષમા માંગુ છું. વારંવાર દંડવત પ્રણામ કરે છે વાણિયા અને પેલા બધી પેલા વૃત્તાંતને યાદ કરે છે કે રાજા કે હવે ડરોમાં, તમારે ડરવાનો કોઈ ભય નથી અને જે કંઈ તમારું ધન ધાન્ય મેં લીધેલું છે હું તમને ડબલ કરીને પાછું આપું. લીગણમ કૃત્ય માણસ ડબલ કરીને પાછું આપે છે. ત્યારે હર્ષથી પૂર્ણ થઈને રાજાને પ્રણામ કરીને કહેવા લાગ્યા વાણિયા કે હે રાજા, તમે અમારી પર ખૂબ અનુગ્રહ કર્યો, કૃપા કરી. હવે થોડોક ટાઈમ અમારા ગામ જઈ અને પાછા આવશું, તમારા નગરમાં વેપાર કરશું એ તમને વચન આપીએ છીએ. રાજા એને ખુશ થાય છે અને પોતાના ગામ જવા રજા આપે છે. इति शिष्यमुराण रेवाखंडे सत्यावृत कथायां तृतीयोऽध्याय बोलो श्री सत्यनारायण देव की जय. यात्रा ब्राह्मणेभ्यो धनं दत्त्वा तदातु नगरं यो जेतुरेकते साधु सत्यनारायण प्रभु जिज्ञासा कुमार साधु किमस्ति तोनिष्ठं ततो महाजनो मता एरिया च प्रश्वे प्रथम पुच्छिबो अडंडे प्रथम पुच्छिबो अडंडे पुत्रां निम्किं किच्छसि लतापणादिकं चैव वर्तते तरणिं मम निष्ठुरच्चवतं भूत्वां सत्यं भवतु ते वच. ત્યારે સુખદેવજી કહેવા લાગ્યા કે આગળ તમને ચોથી કથા કહું, તમે સાવધાન થઈ જાઓ. સુખદેવજી કહેવા લાગ્યા કે જ્યારે વાણિયા પોતાના ગામ જેવા પ્રસ્થાન કરે છે, શુભ મુહૂર્તમાં નીકળી બ્રાહ્મણોને ધનદાન દક્ષિણા આપી સંતોષ માનતા પોતાના ગામ જેવા પ્રસ્થાન કરે છે, એવા સ્વામીની અંદર પરમાત્માને એમ થયું કે વાણિયાના જેલખાનામાંથી મુક્ત કર્યા એટલે વાણિયામાં કંઈક સુધારો આવ્યો છે. આ જોવા માટે થઈને પરમાત્મા દંડિની સ્વામી સંન્યાસી મહારાજના સ્વરૂપને ધારણ કરી અને આવે છે. સંન્યાસી મહારાજના રૂપને ધારણ કરીને આવે છે ત્યારે સાધુઓના ધનના મધ્ય અભિમાનથી છલકાવા લાગ્યા કે હે સાધુ મહાત્મા, જો તમારે પૈસા કે ધનધાન્યની ઈચ્છા હોય તો એવી કોઈ વસ્તુ અમારી પાસે છે નહીં. લતાપણાદિકં ચૈવ વર્તતે તૃણીમમ નિષ્ઠુરંચ વતં ભૂત્વાં સત્યમ ભવતુ તે વચ. અમારા વાણની અંદર તો વેલા અને પાંદડા ચંદ્રકેતુ રાજાના નગરમાં પુષ્કળ થાય, અમને મળતા નથી એટલે વાલ વેલા પાંદડાના ભરેલા છે. હવે પરમાત્માની ગંડીની સ્વામીની મસ્તી કરી અને કહેવા લાગ્યા, મસ્કરીમાં ભગવાન વાણિયાને જોઈ અને કહેવા લાગ્યા કે સત્યમ ભવતુ તે વચ. તમે માંગેલી વસ્તુ સત્ય થાવ. લતાપણાદિકં ચૈવ વર્તતે તૃણીમમ નિષ્ઠુરંચ વતં ભૂત્વાં સત્યમ ભવતુ તે વચ. તમે વેલા પાંદડા માંગ્યા તો વેલા પાંદડા સત્ય થાય. પરમાત્મા એવું વચન કહે, થોડે દૂર જાય નદી કિનારે વૃક્ષ નીચે બેસી જાય છે ત્યારે વાણિયા પોતાના નિત્ય ક્રિય કર્મથી પરવારીને જ્યાં જુએ છે તો નાવ અલ્પ થઈ પાણી પર તરવા લાગ્યું. જ્યાં ઉચકાવીને જોયે છે લંગર તો એની અંદર વેલા અને પાંદડા જેવી સાધવાની ઉચિતપણે પ્રાપ્ત થયું જવાય. એના આશ્વાસનના શબ્દ કહે છે કે દંડિની સ્વામી ધારે કરી શકે એમ છે, એમાં સંશય કે શંકા નથી. એ દંડિની સ્વામીનું તમે અપમાન કર્યું અને જે તે વસ્તુ તમે બોલ્યા એ ખોટું થયું. દંડિની સ્વામી ધારે કરી શકે એમાં સંશય કે શંકા નથી. તમે એને મસ્કરીમાં કીધું કે લતાપણાદિકં ચૈવ વર્તતે તૃણીમમ, ધનધાન્ય હોવા છતાં તમે વેલા પાંદડા બતાવ્યા એટલે બોલ્યા કે સત્યમ ભવતુ તે વચ્ચે તમે માંગ્યું સત્ય થાવો.
એ શરણાગતિ સ્વીકારીએ તો જ આપણી મનોકામના પૂર્ણ થાય, ન તો વેલા પાંદડા લઈને જવાનું. દંડી સ્વામીને ગોતતા ગોતતા વૃક્ષ નીચે બેઠેલા હતા. દંડી સ્વામીને પ્રણામ કરી અને ત્યાં જાય છે. દંડી સ્વામી પાસે ગયા, પ્રણામ કરી રુદન કરવા લાગે છે. ખૂબ પ્રાર્થના કરી ભગવાને એકના બે ન થતા. પછી વાણિયા રુદન કરવા લાગ્યા ત્યારે ભગવાનને દયા આવી કહેવા લાગ્યા કે હે વાણિયા દુષ્ટ બુદ્ધિ વાળા, તમે મારું અપમાન કર્યું છે, વારંવાર મોટા દુઃખને પ્રાપ્ત કરેલું છે. મારોદિક સમૂહમાં મમ પૂજા બહિર્મુખ એ દુષ્ટ બુદ્ધિ વાળા વાણિયા, તમે એકવાર ને અનેકવાર મારું અપમાન કરી મોટા દુઃખને પ્રાપ્ત કર્યું છે. તે ભગવાનને કહેવા લાગ્યા કે તો માયા મોહિતા સર્વે બ્રહ્માદ્યાદિ દેવતા નજાનંતે ગુણાનુપમ તરસ્તરીય મિદમ પ્રભો મોઢોતમ સમજાને મોહિતો માયા પ્રસિદ્ધમ પૂજિષ્યામિ યથા વિસ્તરે. હે પરમાત્મા, તમારી માયામાં બ્રહ્માજી વગેરે દેવતાઓ મોહિત થાય તો અમે તો પામર જીવ છીએ. ત્યારે કૃષ્ણ ભગવાન અવતાર લીલા ધારણ કરે રૂપમાં મોહિત થયા. ગાય વાછણ ગોવાળનું હરણ કરી ગયા. પછી ગાય વાછણ ગોવાળ કૃષ્ણ ભગવાને પોતાની યોગ શક્તિથી બનાવ્યા, માછલીના રૂપમાં આવ્યા. ત્યારે પ્રસાદ પણ પ્રાપ્ત ન થયો અને પાછું બ્રહ્માજી ચતુર્મુખ થઈને આવે છે. કૃષ્ણ ભગવાને 1650 પ્રજા કરી એક જ પાત્રમાં બે પ્રસાદ દીધો. ત્યારે આ વસ્તુ વાણિયાએ યાદ કરી કે તો માયા મોહિતા સર્વે બ્રહ્માદ્યાદિ દેવતા, બ્રહ્માજી વગેરે દેવતા તમને માયામાં ઓળખી શકતા તો અમે તો પામર જીવ છીએ. એ પરમાત્મા ચામડાના જીવ છે, બોલાઈ ગયું વેલા પાંદડા કદાચ તો માફ કરો. અને તમે મોટી ભૂલ કરી છે કે ભગવાન ઉઠી તમે સાધુ મહાત્માનો વેશ પહેરીને અમારી પાસે આવ્યા. શંખ ચક્ર ગદા ભગવાન કમળ ને લક્ષ્મી માતા સાથે લઈ મોર મુકુટ ધારણ કરીને ગરુડ પર બિરાજમાન થઈને આવ્યા. તમારા ચરણ પ્રક્ષાલન કરવા અમારી ભૂલ છે, અમારી નહીં. અમારી ચામડાની ભૂલ જીભ છે અને એમાં કદાચ વેલા પાંદડા બોલાઈ ગયું તો પ્રભુનું માફ ના કરો. અમે આટલું બધું વસ્તુ જાતી કરી. ભગવાન ઉઠી દઈને તમે બાવાના વેશ પહેરીને આવો, કઈ વાંધો નહીં, જાઓ, તમારી મનોકામના પૂર્ણ થશે. પરમાત્માનો જય જયકાર કરી દંડવત પ્રણામ કર્યા. પરમાત્માનો જય જયકાર કરતા પોતાના વાળ પાસે જાય તો નાવ ધનધાન્યથી ભરપૂર હતી અને પરમાત્માનો જય જયકાર કરી મંગલાચરણની સાથે પોતાના ગામ જેવા પ્રસ્થાન કરે છે. થોડે દૂર ગયું એટલે ધનનું રક્ષણ કરનારા દૂતો હતા અને ઘરે સંદેશો આપવા માટે તેને મોકલે છે. સાધુવાણી હસ્તીને બધાંજલિથી મનગમતો સંદેશો કહેવા લાગ્યા કે સાધુવાણીઓ તથા શ્રીમાન જવાય પુષ્કળ ધન ધાન્ય કમાઈ નગરની પાસે આવી પહોંચેલા છે. એના સ્વાગતની તૈયારી કરો. એવા સમયની અંદર લીલાવતી હર્ષથી પૂર્ણ થઈ અને કલાવતી કન્યાને કીધું કે હું તારા પિતા સાધુના દર્શન કરવા જાઉં છું, તું પણ ઉતાવળી આવે. ત્યારે કલાવતી કન્યા પરમાત્માનું પૂજન તો પૂર્ણ કર્યું, પણ પરમાત્માની પાસે જે પ્રસાદ કરેલો હતો એ ત્યાં પડ્યો રહ્યો. અનાદર થયો પ્રસાદનું, એટલે પરમાત્મા રોષે ભરાય છે. કલાવતી કન્યા સમુદ્ર કિનારે જાય છે. એવા સમયની અંદર મેઘ ગર્જના કરવા માંડ્યો, વરસાદ વરસવા લાગ્યો, મધદરિયે તોફાન ચાલુ થઈ ગયું. આ બધું વાતાવરણ જોઈ કલાવતી કન્યાના ઘરવાળા પોતે વાળની અંદર ફસાઈ જાય છે. મધદરિયે તોફાનમાં સાધુવાણીઓ આવી ગયો પણ જમાઈ આવ્યા નહીં. આ બધા જોયું, ઘણા બધા દુઃખી થવા લાગ્યા. કલાવતી કન્યા રુદન કરવા લાગી. કલાવતી કન્યાને આશ્વાસનના શબ્દ કીધા. કલાવતી કન્યાનું રુદન પૂરું થતું નથી, આશ્વાસનના શબ્દ કોઈ લાગતા નથી. આ રીતના કલાવતી કન્યા મને મારા પતિ નહીં મળે તો મારા પતિની પાછળ સતી થવાનો નિશ્ચય કરું છું. તો આનંદ ભર્યું વાતાવરણ જોઈ બધા દુઃખી થવા લાગ્યા. ખૂબ પરમાત્માને વિનંતી કરવા લાગ્યા, પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે સાધુવાણિયા વિચારમાં પડી ગયો કે હું પરમાત્માની માયામાં ફસાયેલો છું, અથવા તો સત્યનારાયણનું માતમ્ય કોણ જાણવા શક્તિમાન છે. હું મારા વૈભવ વિસ્તાર પ્રમાણે સત્યનારાયણનું વ્રત વિધાન કથા કરી ત્યાં સુધી અંજલનો ત્યાગ કરું છું. અંજલ લઈશ અને સમુદ્ર કિનારે પરમાત્માનું પૂજન કરી સત્યનારાયણનું વ્રત વિધાન કથા કરી પછી જ નગરમાં પ્રવેશ કરી આવી રીતના પ્રતિજ્ઞા કરે છે. બધાને બોલાવી ખલાસીઓને અને મનોરથ વ્યક્ત કરે છે. પરમાત્માનો જય જયકાર કરે છે, દંડવત પ્રણામ કરે છે. ત્યાં આકાશમાંથી એક આકાશવાણી છૂટી, હે સાધુ વાણિયા, તારી કલાવતી કન્યા ઘેર જે પ્રસાદ થાય અહીંયા આવશે, તેના પતિ મળશે, એમાં સંશય કે શંકા નથી.
એટલે કલાવતી કન્યા આકાશવાણી સાંભળી તરત જ ઘેર ગઈ પરમાત્માની પાસે જે પ્રસાદ ધરેલો તો પ્રસાદ ખાય છે, પૂજન કરે છે, પછી સમુદ્ર કિનારે આવે છે. હે માતા, હે પિતા, તમે એ બધા ખલાસી ભાઈઓ શા માટે વિલંબ કરો છો, શા માટે શોક કરો છો? શોકનો ત્યાગ કરો, મને મારા પતિ મળી ગયા. કલાવતી કન્યાના મુખમાંથી આ શબ્દ સાંભળી બધા હર્ષથી પૂર્ણ થાય, પરમાત્માનો જય જયકાર કરે છે. અને સમુદ્ર કિનારે સાધુવાણીઓ શ્રીમાન જમાઈ કલાવતી કન્યા લીલાતી પરમાત્માનું વ્રત વિધાન કથા કરી અંજલનું વ્રત હતું એ છોડાવે છે. અને પછી જ્યારે સંક્રાંતિ ગુરુ અને પૂર્ણાવતી ત્યારે વ્રત વિધાન કથા કરી ઇહલોકે સુખમ ભૂકવામ ચાંતે સત્યમ પુરમ રજે. આલોકની અંદર બધી જાતના સુખો ભોગવી ચાંતે એટલે સત્યલોકની ગતિને પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રી પુરાણ રેવા ખંડે સત્યનારાયણ કથાયામ ચતુર્થોધ્યાય બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. प्रजापाले तत्परम प्रसादम सत्यदेवस्य राजा दुःखवाप्नुयात् आगतवटमूलस्य सत्यस्य पूजनं गोपा कुर्वन्ति सन्तुष्टा भक्तियुक्ता फलप्रदा न गतो न नमासवे तपोगोपगणाः सर्वे प्रसादं प्रसन्निधं संस्थाप्य पुनरागत्वा भूत्वा सर्वे यथेच्छितम्. सुखदेव जी कहला गाय पांचवी कथा को तुम्हें सावधान से सांभळो. पुराना जमानाની અંદર એક પ્રજાનું પાલન કરવાવાળા ઉલ્કામુખ નામના રાજા હતા. એ જીતેન્દ્રિય અને પ્રજાનિષ્ઠ હતા. એક દિવસે તે પ્રજાનું પાલન કરવામાં સંતતિની માફક પાલન કરતા હતા. તે રાજા એક દિવસે મૃગયા રમવા માટે થઈ જાય છે. શનિની સાથે મૃગયા રમવા જાય છે. અનેક જાતના પશુનો શિકાર કરી રાજા માર્ગે ઘોડે આગળ ને આગળ ચાલતા થઈ જાય છે. ઘણા બધા દિવસો વ્યતીત થઈ ગયા અને સૈન્યથી વિકુટા પડી જાય છે. સૈન્ય નગરમાં આવી જાય છે પણ રાજા આવતા નથી. કાળિયા મૃગનો પીછો કરતા કરતા રાજા ઘણા બધા જંગલો વટાવતા આગળ ને આગળ ચાલતા થઈ જાય છે. ઘણા બધા દિવસો વ્યતીત થઈ ગયા પછી મેલા મેલા કપડા અને અંતની ઘડીએ કાળિયા મૃગનો શિકાર કરી રાજા માર્ગે ઘોડે પાછા આવે છે. ત્યારે ગોવાળિયા લોકો રસ્તામાં એક ઝાડ નીચે વડના વૃક્ષ નીચે સત્યનારાયણનું પૂજન કરતા હતા અને પરમાત્માનું વ્રત વિધાન કથા કરતા હતા. એવા સમયની અંદર રાજા ત્યાંથી પસાર થાય. એમ થયું કાંઈ છાંયો વધારે છે, વડ વૃક્ષ મોટું છે અને હું પણ અહીં વિશ્રાંતિ લઉં. રાજા વિશ્રાંતિ લેવા બેસે છે. પરમાત્માનું વ્રત ચાલતું હતું ત્યાં પરાપણ ન કર્યા અને ગોવાળિયા લોકોએ પ્રસાદ આપ્યો, પ્રસાદનો પણ ત્યાગ કર્યો. હું તો મહાન ચક્રવર્તી રાજા છું, ગોવાળિયાના હાથમાં જેવો તો પ્રસાદ હું ના ખાઉં. બહુ અભિમાનથી પ્રસાદનો પણ ત્યાગ કરી રાજા પોતાના નગરમાં પ્રવેશ કરે છે. તો પ્રજાજનો ને કહેવા લાગ્યા, મારા સ્વાગતની તૈયારી કરો, હું તમારો રાજા છું, તમે કોઈ ઉન્મત છો, તમે કોઈ ભિખારી છો, ગાંડા છો. આવા શબ્દ બધાના સાંભળી રાજા અપમાનજનક શબ્દ સાંભળી ધૂળ પથ્થર ઉડાડવા લાગ્યા પ્રજાજનો. રાજા આવીને બીજે દિવસે ગોવાળિયા લોકો પૂજન કરતા હતા ત્યાં વડ નીચે બેસીને કહેવા લાગ્યો, ભાઈઓ તમે જે કંઈ કાલ કરતા હતા એ મને બતાવો. ગોવાળિયા લોકો પરમાત્માનું પૂજન કરતા ને પરમાત્માનું પ્રસાદ પણ આપ્યો. એ અભિમાન તમે નહોતું લીધું. બાજુના નગરનો રાજા છું, તમે મારા નગરમાં જઈ અને ગોવાળિયા લોકો જાઓ શીખાયો કયો તમારો રાજા ફલાણી જગ્યાએ વૃક્ષની બેઠા છે અને તમે બધા ગામજનો આવો અને પૂજાની સામગ્રી રાજમાંથી લઈ આવો. રાજ પુરોહિતને બોલાવતા આવજો. આ રીતના પરમાત્માનું વડ વૃક્ષ નીચે સત્યનારાયણનું પૂજન કરે છે અને રાજમાંથી બધી સામગ્રીઓ આવે છે અને ગોવાળિયા સાથે અતિશય સંતુષ્ટિ ચિત્તે
રાજા પરમાત્માની વ્રત વિધાન કથા કરે છે, પ્રસાદનું ભક્ષણ કરે છે, પછી નગરમાં પ્રવેશ કરે છે. તે રાજા જે પ્રજાજનો ધૂળ અને પથરું ડાળતી ઉન્મત ગાંડા એવા ભિખારી શબ્દ બોલતા એ પ્રજાજનો વાટે ગાંટે પુષ્પમાળાથી, અબીલ ગુલાલથી, પંચામૃતથી સામયિક કરે છે, રાજાને રાજમંદિરમાં પધરાવે છે. ત્યારે રાજા જ્યારે સંક્રાંતિ પૂર્વ અને પૂર્ણિમાવતી ત્યારે વ્રત વિધાન કથા કરતા હતા. ઇહલોકે સુખમ ભોગવામ ચાંતે સત્યમ ગુરુમ રજે, આલોકની અંદર બધી જાતના સુખો ભોગવી અને અંતની ઘડીએ સત્યલોકની ગતિને પ્રાપ્ત કરે છે. કેટલાક કાળ કહે છે, કેટલાક નારાયણ કહે છે, કેટલાક વિષ્ણુ પરમાત્મા કહે છે. અનેક સ્વરૂપમાં બિરાજતા પરમાત્મા નિત્ય વ્રત સ્વરૂપ રહે છે, અથવા વિષ્ણુ પરમાત્મા સત્યનારાયણ સ્વરૂપે બિરાજશે. દેશાંતર જન્માને કથિયામ નિસ્વા, જેને સત્યાદેવની વ્રત વિધાન કથા કરી એના તમને હું બીજા જન્મ બતાવું છું. સતાનંદના મહાપ્રાજ્ઞના સદામાં બ્રાહ્મણ હોય, સતા નામનો બ્રાહ્મણ હોય બીજા જન્મમાં, સુદામા બ્રાહ્મણ થઈ શ્રી કૃષ્ણ ભગવાન સેવી મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. સત્યનો પૂજારી ધાર્મિક સાધુવાણીઓ હતો એ બીજા જન્મમાં મોરધ્વજ રાજા થાય છે. પોતાના પુત્રને ક્રોધથી છેદાવી મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. કુલકામ નામના રજાતા એ સ્વયંભૂ મનુ થાય છે. સર્વને ભગવત મુક્ત બનાવી છેવટે મોક્ષ ગતિને પ્રાપ્ત. શ્રી રંગનાથને પૂજીને વૈકુંઠ જાય છે. કઠિયાળો તો બીજા જન્મમાં ગુરુરાજ થઈ શ્રી રામચંદ્રને ગંગા પાર કરાવી મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. આ મેં તમને એના બીજા જન્મો બતાવ્યા છે. ત્યારે કેટલાક કાળ કહે છે, કેટલાક નારાયણ કહે છે, કેટલાક વિષ્ણુ પરમાત્મા કહે છે. અનેક સ્વરૂપમાં બિરાજતા પરમાત્મા નિત્ય વ્રત સ્વરૂપે રહેશે અથવા તો વ્રત સ્વરૂપે રહ્યા હશે. દરિદ્ર લોક વિત્તમ બધો મચ્છરબંધના આ કથાને સાંભળે છે, સંભળાવે છે. એ દરિદ્રતાથી મુક્ત થાય છે, ભયભીત થયેલો ભયમાંથી મુક્ત થાય છે. દરિદ્ર લોક વિત્તમ બધો મચ્છરબંધના, બંધનમાં પડેલો ભવબંધનમાંથી પરમાત્મા છોડાવે છે, મોક્ષ ગતિને પ્રાપ્ત કરાવે છે. એ સંત જન્માની કથિયા નિસ્લા, એ પરમાત્માનું વ્રત કરે છે, એ સત્યલોકની ગતિને પ્રાપ્ત કરે છે, સાંભળે છે, એ પરમાત્માના ધામની પ્રાપ્તિ કરે છે. ઇતિશ્ચ સ્મરણ રેવા ખંડે સત્યનારાયણ કથાયમ પંચમોધ્યાય. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. બાલકૃષ્ણલાલ કી જય. મહાદેવ કી જય. દેવી માતી કી. નમઃ પાર્વતી પતે.